હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. દાળ ચોખાના ઝંઝટવાળા ઢોસા તો આપણે બહુ બનાવીએ અને ખાઈએ જ છીએ, અને રવાના ઇન્સ્ટન્ટ ઢોસા પણ બહુ ખાતા. પણ જો આ ઢોસા ક્યારે ટ્રાય ન કર્યા હોય તો એક વખત ખાસ બનાવજો, કારણ કે ખાઈને શાંતિ થશે કે ના ભાઈ, સિમ્પલ પણ ખાવામાં કાંઈક ટેસ્ટી ખાધું. બનાવવું પણ એકદમ સરળ છે. રસોડામાં વધારે વાર ઊભા રહેવાની બિલકુલ જરૂર નથી. બગડવાની, તવા ઉપર ચીપકવાની કે ફેલાવાની પણ બિલકુલ ઝંઝટ નથી. તો સાંજના જમવામાં શું બનાવવું એ હજુ સુધી નક્કી ન કર્યું હોય તો આ ફિક્સ રાખીએ આજે. તો એના માટે સૌપ્રથમ આપણે અહીંયા અડધો કપ જેટલા ચોખાના પૌવા લીધા. નોર્મલ જાડા પાતળા કોઈ પણ પૌવા લઈ લેવાના છે. પૌવા છે એને આપણે 2 થી 3 પાણીથી સરસ એવા ઘસી અને આપણે એને વોશ કરી લઈએ. તો અહીંયા આપણા પૌવા છે, જોઈ શકો છો, સરસ એવા આપણે વોશ કરી અને એને રેડી કરી લીધા. અને પૌવામાં આપણે 1 કપ જેટલી ખાટી છાશ એડ કરી દઈએ. તો અહીંયા ખાટી છાશ ન હોય તો થોડું ખાટું દહીં પણ તમે ઉપયોગમાં લઈ શકો છો, પણ દહીં કે છાશ બંનેમાંથી એક વસ્તુનો ઉપયોગ કરવાનો છે, જેથી કરીને આપણા ઢોસાનું ટેક્સચર છે એકદમ જોરદાર આવે. આ ઢોસાની ખાસ વાત એ છે કે આ ઢોસા છે ઇન્સ્ટન્ટ બને છે, રવાની જેમ જ. જ્યારે તમારી ઈચ્છા થાય ત્યારે તમે બનાવી શકો છો, પણ રવાના ઢોસાની જેમ બગડવાની, તવા ઉપર ચીપકવાની, તૂટવાની કોઈ જાતની બીક રાખવાની જ નથી રહેતી. હવે અહીંયા આપણા પૌવા છે એને આપણે થોડીવાર છાશમાં સાઈડમાં રાખી દઈએ. ત્યાં સુધીમાં આપણે એક મિક્સર જાર લીધું અને એમાં હું અહીંયા 3 કાશ્મીરી મરચાંને મેં પહેલેથી ગરમ પાણીમાં પલાળી અને રાખેલા હતા. હવે એમાં આપણે એક મોટી સાઈઝનું ટમેટું એડ કરી દઈએ, એક મોટી ચમચી જેટલા દાળિયા એડ કરી દઈએ અને સાથે 2 ચમચી જેટલું નાળિયેરનું છીણ એડ કરી દઈએ. એક ટુકડો આંબલીનો મેં એડ કરેલો છે. આંબલીની જગ્યાએ લીંબુનો રસ પણ તમે લઈ શકો છો, પણ ટ્રેડિશનલી આમાં આંબલી જ જાય છે. હવે સાથે થોડું મીઠું અને અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈએ. જરૂર લાગે એટલું પાણી એડ કરી અને આપણે સરસ એવું પીસી લેવાનું છે. તો જો અહીંયા મેં સૂકા મરચાં એડ કરેલા છે, કાશ્મીરી મરચાં, તો વધારે સ્પાઇસી ચટણી નથી બનાવવી મારે, એટલે લાલ મરચું પાવડર મેં એડ નથી કરેલો. તમારે જો થોડું સ્પાઇસી જોઈતું હોય તો લાલ મરચું પાવડર પણ તમે એડ કરી શકો છો. હવે આપણી બનેલી પેસ્ટ છે, આપણી ચટણી છે, એને આપણે એક વાટકીમાં લઈ લઈએ. અને આપણી અહીંયા ઇન્સ્ટન્ટ અને ઝટપટવાળી ચટણી બનીને તૈયાર છે. ચટણી ખાવામાં એટલી ટેસ્ટી છે કે તમે આની સાથે પ્લેન દાળ ભાત ખાશો ને તો પણ તમને મજા આવી જવાની છે. તો એનો સિમ્પલ એવો વઘાર કરીએ. તો વઘારમાં 1 ચમચી તેલ લીધું, એમાં અડધી ચમચી જેટલી રાઈ એડ કરી. રાઈ સરસ એવી ફૂટી જાય એટલે અડધી ચમચી જેટલી હિંગ એડ કરી ગરમ ગરમ વઘારને આપણે ચટણી ઉપર રેડી દેવાનું છે. એકદમ સિમ્પલ આપણી ચટણી બને છે. આ બંને વસ્તુ બનાવવામાં એકદમ સિમ્પલ છે, પણ કોમ્બિનેશન એટલું જોરદાર છે ને કે અઠવાડિયામાં 2-3 વખત તમે આને બનાવવાનું પસંદ કરશો, કારણ કે એકદમ ના બરાબર તેલથી બંને વસ્તુ બની જાય છે. તો ચાલો એમાં થોડા લીલા ધાણા એડ કરી ધાણાને પણ સરસ એવા આપણે મિક્સ કરી દેવાના છે. અને ધાણા છે આપણે આ રીતે કટ કરીને પાછળથી જ એડ કરશું. ચટણી પીસતી વખતે ધાણા એડ નથી કરી દેવાના. તો ચટણી રેડી છે, એને સાઈડમાં રાખી દીધી. અને હવે આપણી મેઇન વસ્તુ અહીંયા આપણે પલાળેલા ચોખા લીધા છે. ચોખા છે એ મેં 3 કલાક માટે પલાળી અને રાખેલા છે, પણ જો તમારી પાસે ટાઈમ હોય તો 5 થી 6 કલાક પલાળશો તો પરફેક્ટ એવું આપણું ઢોસાનું રિઝલ્ટ આવશે. 3 કલાક ચોખા પલાળશો તો પણ સરસ એવા ઢોસા બની જાય છે, પણ જો ટાઈમ હોય તો થોડું વધારે વાર આપણે ચોખાને પલાળી દેવાનું છે. હવે પલાળેલા ચોખા છે એમાંથી બધું પાણી આપણે હટાવી અને આપણે એને એક મિક્સર જારમાં લઈ લેવાના છે. અને અહીંયા મેં એક નાની વાટકી જેટલા ચોખાને પલાળેલા છે અને મેં ખીચડિયા ચોખાનો ઉપયોગ કરેલો છે, કારણ કે ખીચડિયા ચોખાથી આ ઢોસા એકદમ જોરદાર બને છે. પણ તમારી પાસે ન હોય તો ઘરમાં જે પણ ચોખા છે એનો ઉપયોગ તમે કરી શકો છો. હવે નોર્મલ આપણી ઘરની વાટકી હોય છે એનાથી ચોખા મેં પલાળેલા હતા. હવે આપણે એમાં મોટી 2 થી 3 ચમચી જેટલું સૂકા નાળિયેરનું છીણ એડ કરી દઈએ અને આપણે છાશમાં પલાળેલા પૌવા જોઈ લઈએ. તો પૌવા જોઈ શકો છો એકદમ સરસ એવા ફૂલી ગયા છે. અને આવી રીતે પલાળેલા ચોખાના પૌવા એડ કરવાથી આપણા જે ઢોસા બનશે એકદમ ફ્લફી, એકદમ જાળીદાર અને મોઢામાં મૂકતા ઓગળી જાય એવા બનીને તૈયાર થશે. તો હવે આ બધી વસ્તુને જરૂર લાગે એટલું પાણી એડ કરી અને સરસ એવું પીસી લેવાનું છે. એકદમ સ્મૂથ એવું આપણે એને પીસવાનું છે. તો જો હું તમને બતાવું કે આપણે એને પીસ્યું, કારણ કે ચોખાના પૌવા આપણે એડ કરેલા છે, તો જો એકદમ સરસ એવી આપણું જે બેટર છે એમાં જાળી આવવા લાગી છે. જો હું તમને નજીકથી પણ બતાવું, સરસ એવા એમાં બબલ્સ થવા લાગ્યા છે. આપણે આને આથો લાવવાની બિલકુલ જરૂર નથી રહેતી, એમ જ પણ આ નાસ્તો એકદમ સરસ બને છે. હવે અહીંયા બનાવેલું બેટર છે એને આપણે એક મોટા ખુલ્લા વાસણમાં પલટાવી દઈએ
અને આપણે એને સરસ એવું મિક્સ કરવાનું છે. વધારે કોઈ મસાલા નથી જતા કે નથી કોઈ આપણે આમાં વધારે મહેનત કરવાની, પણ સ્વાદ એટલો શાનદાર આવે છે ને કે સાચું કહું છું, તમે વારંવાર આને બનાવવાનું પસંદ કરશો. આપણું બનેલું જે ખીરું છે એમાં સિમ્પલ એવું આપણે મીઠું એડ કરી દઈએ અને મીઠું છે એને પણ સરસ એવું મિક્સ કરી દેવાનું છે. તો આ ખીરું છે એ બનીને રેડી થઈ ગયું છે. તો ક્યારેક કેવું થાય કે કંઈક નવું ખાવું હોય, રોટલી શાક ખાવાની બિલકુલ ઈચ્છા ન થતી હોય, પણ શું બનાવવું ને એ ન સમજાતું હોય, તો એવું જો કંઈ તમારી સાથે થતું હોય તો આ રેસીપી બેસ્ટ છે, કારણ કે ઇન્સ્ટન્ટની સાથે નાના મોટા બધાને પસંદ આવે ને એવી બને છે. હવે આપણા ઢોસા છે ઇન્સ્ટન્ટ બને છે, તો આપણે એને જાળીદાર ફ્લફી બનાવવા માટે માત્ર 2 ચપટી જેટલા જ ખાવાના સોડા એડ કરવાના છે. અડધો પાઉચ ઈનોનું પણ તમે એડ કરી શકો છો. એક જ ડાયરેક્શનમાં મિક્સ કરતા રહી અને સરસ એવા સોડાને આપણે એક્ટિવેટ કરી લેવાના છે. આખા બેટરમાં સરસ એવા ફેલાઈ જાય એ રીતે સરસ એવું એને મિક્સ કરશું. અને ખીરું તમે જોઈ શકો છો આપણે કેટલું એને જાડું પાતળું કઈ રીતનું રાખ્યું છે. વધારે ઘાટું પણ નહીં, એકદમ પાતળું પણ નહીં, એવું મીડિયમ આપણે અહીંયા બેટર બનાવી અને રેડી કરી લેવાનું છે. તો ચાલો હવે ઢોસા બનાવવાની શરૂઆત કરીએ. તો એના માટે આપણે અહીંયા એક તવો ગેસની ફ્લેમ ચાલુ કરી રાખી દીધો. તવો છે એ હલકો જ ગરમ હોવો જોઈએ, વધારે ગરમ તવાને આપણે નથી કરવાનું. તવો છે એને હલકો એવો જ ઓઇલથી આપણે ગ્રીસ કરવાનો છે, વધારે આપણે બિલકુલ એમાં તેલ એડ નથી કરવાનું. હવે બનાવેલું જે બેટર છે એમાંથી 2 ચમચા બેટર આ રીતે રેડી અને એકદમ હળવા હાથે આ રીતે એની ઉપર ચમચો આપણે ફેરવી દેવાનો છે. નોર્મલ જે દાળ ચોખાના આપણે ઢોસા ફેલાવીએ એ રીતે આપણે એને બિલકુલ નથી ફેલાવવાનો, એના કરતાં થોડો આપણે આ ઢોસાને થીક રાખવાનો છે. હવે બધી વસ્તુ કાચી જ લીધેલી છે, તો એના માટે આપણે એને ઉપરથી કવર કરી દઈએ અને ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો જ રાખવાની છે. અહીંયા આપણે ગેસની ફ્લેમ સ્લો રાખી 2 થી 3 મિનિટ પછી ખોલીને જોઈએ તો જો સરસ એવું ઢોસો છે એમાં જાળીઓ પડી ગઈ છે. જોઈ શકો છો તમે, સરસ એવી જાળીઓ પડી ગઈ. તો બીજી સાઈડથી ઢોસાને બિલકુલ આપણે નથી શેકવાનો, એક જ સાઈડથી શેકશું અને ઉપરથી કવર કરી દઈશું એટલે એકદમ પ્રોપર આપણો ઢોસો શેકાઈને રેડી થઈ જાય છે. તો એક ઢોસો આપણો બની ગયો, તો એને આપણે એક પ્લેટમાં લઈ લઈએ. સેમ એ જ રીતે બીજો ઢોસો પણ આપણે પાથરી દેવાનો છે. આ ઢોસા બનાવવામાં તમને ખૂબ જ મજા આવવાની છે, બિલકુલ કંટાળો નથી આવવાનો, કારણ કે એકદમ ઝટપટ તો બને જ છે, સાથે બિલકુલ તવા ઉપર ચીપકવાની, તૂટવાની કોઈ જાતની ઝંઝટ નથી રહેતી. તો અહીંયા બીજો ઢોસો પણ આપણો શાનદાર એવો બનીને રેડી થઈ ગયો છે અને ઢોસાની જાળીઓ તમે ચેક કરી શકો છો, એકદમ પ્રોપર આવી છે. તો ચાલો બીજો ઢોસો પણ રેડી છે, તો એને પણ પ્લેટમાં લઈ લઈએ અને આપણી ચટણી પણ રેડી છે. તો ગરમા ગરમ ઢોસા અને સાથે આ ચટણી જોરદાર એવું કોમ્બિનેશન બને છે. તો આ રીતના ઢોસા જો તમે ક્યારે ટ્રાય ન કર્યા હોય તો એકવાર ચોક્કસ ટ્રાય કરી જોજો, કારણ કે તમારી ઘરે પણ બધાને ખૂબ જ પસંદ આવવાના છે. અને તમે અત્યાર સુધીનો વિડીયો જોઈ લીધો હોય, એમાં તમને થોડું પણ જો કંઈક પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર જો નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે. અને સાથે મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો. તો તમે જોઈ શકતા હશો વિડીયોમાં કે આપણા ઢોસા એકદમ ફ્લફી અને જાળીદાર બનીને તૈયાર થયા છે. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.